નમસ્કાર મિત્રો, એસપી ઓનલાઈન એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એસએસસી સીજીએલ રિક્રુટમેન્ટ 2026ની મોટી ભરતી વિશે। વિસ્તરો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા કુલ 12,256 જેટલી જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે। એટલે કે ગ્રેજ્યુએશન ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની આ ખૂબ જ મોટી તક છે। તો મિત્રો, જો પણ તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને સારી સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો છે। કારણ કે આજે હું તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી ખૂબ સરળ ગુજરાતી ભાષામાં સમજાવવા જઈ રહ્યો છું, જેથી આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। મિત્રો, એસએસસી સીજીએલ એટલે કે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન આ પરીક્ષા દ્વારા ભારત સરકાર વિવિધ વિભાગોમાં ભરતી કરવામાં આવે છે। એસએસસીની નોકરીઓમાં સારો પગાર, જોબ સિક્યુરિટી, પ્રમોશન અને ગવર્મેન્ટ બેનિફિટ મળતા હોવાથી લાખો ઉમેદવારો દર વર્ષે આ ભરતીની રાહ જોતા હોય છે। તો હવે મિત્રો, સૌથી પહેલા વાત કરીએ કુલ જગ્યા વિશે। તો આ ભરતીમાં કુલ 12,256 જેવી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે। એટલે કે આ વર્ષમાં ખૂબ મોટી ભરતી આવી છે। વિવિધ વિભાગમાં અલગ અલગ પોસ્ટો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। હવે મિત્રો, શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આ ભરતી માટે ઉમેદવારો કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ ગ્રેજ્યુએશન પૂર્ણ હોવું જોઈએ, કોઈ પણ ફિલ્ડમાંથી બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ તો કોઈ પણ ડિગ્રી ધરાવતા હોય તો અરજી કરી શકે છે। હવે મિત્રો, ઉંમર મર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે અને મહત્તમ ઉંમર 30 વર્ષ સુધી રાખવામાં આવી છે। તો સરકાર નિયમ મુજબ અનામત કેટેગરી ઉમેદવારો ઉંમરમાં છૂટછાટ મળશે। એસસી એસટી ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે। ઓબીસી ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળશે। દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હવે મિત્રો, અરજી ફી વિશે વાત કરીએ। જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે એસસી એસટી અને તમામ મહિલા ઉમેદવારો માટે અરજી સંપૂર્ણ ફક્ત ને ફક્ત શૂન્ય મફત રાખવામાં આવી છે। હવે મિત્રો, અરજી કરવાની તારીખ વિશે વાત કરીએ તો આ ભરતી માટે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 જૂન 2026 રાખવામાં આવી છે। તેથી છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેજો। હવે મિત્રો, ફોર્મ કેવી રીતે ભરવું તેની વાત કરીએ। ઉમેદવારો એસએસસી ઓફિશિયલ વેબસાઇટ જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। ફોર્મ ભરતી વખતે નીચેના ડોક્યુમેન્ટ રાખવા પડશે તમારે। પહેલો ફોટો હોવો જોઈએ, આધાર કાર્ડ હોવું જોઈએ, સહી, માર્કશીટ, મોબાઈલ નંબર તમારે જે પરમાનન્ટ હોય એ રાખવાનો રહેશે। ઈમેલ આઈડી પણ સાચી નાખવાની રહેશે, જેથી તમને એ ઈમેલ આઈડી પર નોટિફિકેશન આપવામાં આવશે ઈમેલ દ્વારા। ફોર્મ ભરતી વખતે તમામ માહિતી ધ્યાનથી ભરવી, ખાસ કરીને નામ, જન્મ તારીખ, શૈક્ષણિક માહિતી સાચી ભરવી જરૂરી છે। હવે મિત્રો, પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ। એસએસસી સીજીએલ ભારતીય ઉમેદવાર પસંદગી મુખ્યત્વે 4 સ્ટેજમાં હોય છે: ટ્રાયલ 1 પરીક્ષા, ટ્રાયલ 2 પરીક્ષા, મેરિટ લિસ્ટ અને લાસ્ટમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન। ટ્રાયલ 1 પરીક્ષામાં શું છે? સામાન્ય જ્ઞાન, ગણિત અને રીઝનિંગ અને ઇંગ્લિશ વિશે પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે। પણ જે ઉમેદવારો ટ્રાયલ 1 પાસ થશે તો ટ્રાયલ 2માં જશે। ત્યારે મિત્રો, પગારની વિશે વાત કરીએ। એસએસસી સીજીએલ નોકરીમાં ખૂબ મોટો સારો પગાર આપવામાં આવે છે। પગારની વાત કરીએ તો 25,000 થી 70,000 અથવા વધુ પણ હોઈ શકે। આ ઉપરાંત ડીએ, એચઆરએ, ટીએ અન્ય સરકારી ભથ્થા પણ મળતા હોય છે। મિત્રો, એસએસસી નોકરીમાં ફ્યુચર ગ્રોથ પણ ખૂબ સારો હોય છે। સમયસર પ્રમોશન, સારી સરકારી નોકરીઓ મળતી હોવાથી ઘણા ઉમેદવારો આ ડ્રીમ જોબ માનવામાં આવે છે। હવે મિત્રો, મહત્વની સલાહ: જો તમે એસએસસીની તૈયારી કરી રહ્યા છો આજથી જ ડેલી સ્ટડી શરૂ કરી દેજો। ખાસ કરીને મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, જનરલ નોલેજ આ 4 વિશે વધુ ધ્યાન આપો। દરરોજ મોક ટેસ્ટ આપો, પ્રીવિયસ યર પેપર સોલ્વ કરો, તેથી પરીક્ષા સારો સ્કોર કરી શકશો। મિત્રો, આવી જ નવી ભરતી, સરકારી ભરતી, ઓનલાઈન ફોર્મ, સ્કોલરશિપ, એક્ઝામ અપડેટ સૌથી પહેલા મેળવવા માંગતા હોય અમારી ચેનલને એસપી ઓનલાઈન એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, ટેલિગ્રામ ચેનલને અમારે જોડાઈ જાઓ અને વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે એડ થઈ શકશો। મિત્રો, બીજી ખાસ વસ્તુ, અમે અમારી ઓફિશિયલ વેબસાઇટ ટૂંક સમયમાં લઈ રહ્યા છો, તેથી મિત્રો સપોર્ટની જરૂર છે, તો તેથી તમને ત્યાંથી તમને બધી લિંક મળી જશે। તો થેન્ક યુ। વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો। ફરી મળીએ નવી ભરતી સાથે। ધન્યવાદ। જય હિન્દ।